આગળ વાત કરીએ રાધનપુર રોડ પરથી ધોળા દિવસે એક્ટિવાની ચોરી થઈ। કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાઈ ગયું। મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। એક્ટિવા પાર્ક કરીને નોકરીએ જવા માટે નીકળ્યા હતા અને તેમણે પોતાનું વાહન રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું। સાંજે 5:30 વાગે નોકરી પરથી જ્યારે પરત ફર્યા ત્યારે તેમનું એક્ટિવા ત્યાં સ્થળ પર હાજર ન હતું। આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળ્યું અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં જાણવા મળ્યું કે એક અજાણ્યો શખ્સ આ એક્ટિવા ચાલુ કરીને ચોરી કરીને જઈ રહ્યો છે। આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના પ્રવાસે। પીએમ મોદીનું ઇઝરાયલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર વડાપ્રધાન નેતન્યાહુએ પીએમ મોદીને ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું। તો એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। પીએમ મોદીએ ઇઝરાયલી સંસદમાં નિવેદન પણ આપ્યું। નિર્દોષ નાગરિકોની હત્યા અસ્વીકાર્ય છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। ગાઝામાં શાંતિના પ્રયાસોને સમર્થન આપું છું। તો વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપતા કહ્યું કે આતંકવાદ પ્રત્યે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે। અમે વસુધૈવ કુટુંબકમને સમર્થન આપીએ છીએ। આગળ વાત કરીએ અમદાવાદનો 615મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી સંશોધિત ગ્રંથ સાબરમતી નેવિગેશન 1894 અનફુલફિલ્ડ બ્લુપ્રિન્ટનું લોકાર્પણ કરાયું। માણેક બુરજ ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। પુસ્તકના લોકાર્પણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના અગ્રગણ્ય હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 1894ની સાલમાં ધી ગુજરાત નેવિગેશન કંપનીએ 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને વિવિધ પ્રયોગો કર્યા હતા। જો 1894માં આ પ્રયોગ સફળ થયો હોત, અમદાવાદ મેરીટાઈમ સિટી તરીકે વિકસ્યું હોત તો કેવો અમદાવાદની શકલ સુરત હોત, પણ એ થયું નહીં। પણ 2003ની સાલમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન માન્ય પ્રધાનમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમ બનાવી અને આજે અમદાવાદનું એક આગવું નજવાનું, અમદાવાદની આગવી ઓળખ એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું છે। આગળ વાત કરીએ ગાંધીનગરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડની ઓફિસની મુલાકાત લીધી। પરીક્ષા પહેલા સેન્ટર પર પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની પણ તેમણે જાણકારી મેળવી। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો અવકાશ ન રહે તેને લઈને પણ જાણકારી મેળવી હતી। અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને રાજ્યભરમાંથી 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ ગુજરાત બોર્ડની ઓફિસે પહોંચ્યા છે અને હાલ તેઓ જે છે આ પરીક્ષાને લઈને તમામ પ્રકારની જાણકારી જે છે તે મેળવી રહ્યા છે। ખાસ કરીને પેપર ટ્રેકિંગ સિસ્ટમની છે તેઓ જાણકારી મેળવી રહ્યા છે અને જે પ્રકારે જે પરીક્ષાના જે પેપર જે છે તે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર પર કેવી રીતે પહોંચે છે અને એ સમગ્ર મામલે જે પેપર ટ્રેકિંગ જે સિસ્ટમ જે તૈયાર કરવામાં આવી છે અને તેની પણ જાણકારી મેળવી રહ્યા છે અને સાથે સાથે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને તમામ ચકાસણી જે છે તેઓ અહીંયા બોર્ડની ઓફિસે કરી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આગળ વાત કરીએ બરોડા ડેરીના રાજકારણને લઈને વિવાદ સર્જાયો છે। ભાજપ સામે ભાજપ જેવો ઘાટ। ડેસર તાલુકામાં ડેરીનું રાજકારણ ગરમાયું। ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના જ 6 લોકોએ ઉમેદવારી કરી। કુલદીપસિંહ સામે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચા છે। તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ સામે રાજકીય મોરચો મંડાયો છે। ભાજપના સુરપાલસિંહ પરમાર, લક્ષ્મણસિંહ ચૌહાણ, સુરેશ પટેલ, ખોડાભાઈ ગોહિલ, અર્જુનસિંહ પરમાર સહિત એક મહિલાએ ઉમેદવારી નોંધાવી। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, કાલે એવો દાવો થતો હતો કે ભાજપ સામે ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે।
બિલકુલ જો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે જિલ્લાનું જે રાજકારણ છે તેનો ગઢ બરોડા ડેરીને માનવામાં આવે છે અને અત્યારે બરોડા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપ જો ઘાટ જે છે તે સર્જાયો છે અને એનો જીવતો જાગતો પુરાવો જે છે તે ડેસર તાલુકામાંથી સામે આવ્યો છે. ડેસર તાલુકામાં જોવા જઈએ તો ભાજપના જે ઉમેદવાર છે તેની સામે ભાજપના 6 જેટલા જે સભ્યો છે તેમના દ્વારા દાવેદારી જે છે તે નોંધવામાં આવી રહી છે અને રાજકીય મોરચે એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારથી કુલદીપસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી જ ધારાસભ્ય કેતન ઇનામદાર જે છે તેઓ સતત તેમનાથી નારાજ ચાલતા આવી રહ્યા છે અને છુપો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અત્યારે જે 6 લોકોએ ફોર્મ ભર્યા છે એ 6 લોકો જે છે તે ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થક છે. એટલે ગઈકાલે જ્યારે મૌડી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા ત્યારે તેમને આ વાતને રજૂ આપ્યો હતો કે ભાજપ વર્સિસ ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, કારણ કે ભાજપ જે છે તે શિસ્તને વરેલી પાર્ટી છે, પરંતુ અત્યારનું જે આખું ચિત્ર છે તે કઈ અલગ જ કઈ બતાવે છે. બિલકુલ. અને હાર્દિક, જ્યારે હવે આ ચિત્ર આ પ્રકારનું સામે આવ્યું છે તો કેવા પ્રકારની તૈયારીઓ સંગઠન તરફથી, શું સોલ્યુશન લાવવામાં આવી શકે? બિલકુલ જો વડોદરાની વાત કરીએ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મૌડી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા. તેમના દ્વારા તમામ જે કે લોકો છે તેમના જવાબો લેવામાં આવ્યા હતા, લોકોના જે અભિપ્રાય છે તે પણ લેવામાં આવ્યા હતા. હવે તેમના દ્વારા પ્રદેશમાં જે છે તે આખો રિપોર્ટ જે છે તે આપવામાં આવશે. પ્રદેશમાંથી મેન્ડેટ જેને આપવામાં આવે તે જ જે છે તે આખરી નિર્ણય જે છે તે માનવામાં આવશે. અને મેં કીધું પ્રમાણે કે ભાજપનો શિસ્તને વરેલી પાર્ટીની ઇમેજ જે છે એના કારણે જાહેરમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવતા નથી, પરંતુ આ રીતે છુપો રોષ જે છે તેઓ વ્યક્ત કરતા હોય છે. અને આ જ રીતે જે રાજકારણ જે છે વડોદરા જિલ્લાનું ચાલી રહ્યું હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ રહી છે. અને મેં કીધું પ્રમાણે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ જે છે તેમની સામે રાજકીય મોરચો મંડાયો હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે અત્યારે સર્જાયો છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તોડફોડની ઘટનામાં સંડોવાયેલ આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉની અદાવતના કારણે આરોપીએ માધવ સ્કૂલ પાસે આવેલી ઓફિસમાં તેમજ અર્બુદા ડેકોરેટ્સમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જે બાદ પોલીસે તપાસ તેજ કરી અને પૂરતા પુરાવાના આધારે આરોપીની અટકાયત કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે અને ઘટનાથી વિસ્તારમાં હાલ ચકચાર મચી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, જે તોડફોડ કરનાર આરોપી છે તે આખરે ઝડપાયો છે, કોણ છે આરોપી? જી, વાત કરીએ તો કેટલાક દિવસ અગાઉ જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલ છે કે જ્યાં એક ડેકોરેશનની ઓફિસ આવેલી છે, ડેકોરેટની ઓફિસને ત્યાં એક શખ્સ દ્વારા જે બહારનો દરવાજો, કાચનો દરવાજો હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેના આધારે જે માલિક હતા તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે. સંકેત ચૌધરી નામના આરોપીની હાલમાં રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે તેણે આ કયા કારણોસર તોડફોડ કરી હતી તે અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં ક્યાંક ને ક્યાંક તેણે અંગત અદાવતમાં આ તોડફોડ કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે. જી, આભાર માહિતી આપવા બદલ.